ખાવા ગયા દાળ પકવાન ને લાવ્યો ચડ્ડી. क्या बोला तूने? ગુડ મોર્નિંગ દોસ્તો, વાગી ગયા છે સવારના 10 અને એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈને ઉઠી ગયા છે અને મને ઈચ્છા થઈ કે આજે પકવાન ખાવા જાય, એટલે કે દાળ પકવાન. તો દાળ પકવાન ખાવા જાય છે એ પહેલાં પાણી પીવું ખૂબ જરૂરી છે ઉઠતા વખત, એટલે તમે પણ ઉઠો ત્યારે પાણી ખાસ પીજો. હવે આપણે જાય છે દાળ પકવાન ખાવા માટે. લેટ્સ ગો. અને આ અમારું ડવ છે, મસ્ત મજાનું સૂતું છે ને બારે જોયું તો વરસાદ પણ ચાલુ હતો, તો મેં કીધું જાઉં કે ન જાઉં દાળ પકવાન ખાવા માટે. બટ દાળ પકવાન માટે કાંઈ પણ આપણે કુરબાની છે, તો ગયા જેવા એવા વરસાદ પાછું ચાલુ થઈ ગયો, એટલે કાંઈ વાંધો નહીં, કુદરતની માહેર છે. અને મને ઈચ્છા થઈ કે હાલો ને વી-માર્ટમાં કાંઈક નવું આવ્યું હોય તો જોતા આવીએ. તો વી-માર્ટમાં ગયો, જોતાની સાથે જ મને એક મસ્ત મજાનું પેન્ટ દેખાણું અને પેન્ટ લેવાની ઈચ્છા થઈ, પણ ઓલરેડી આ પેન્ટ મેં રાજકોટથી લીધેલું હતું, એટલે મેં કીધું ચાલો નથી લેવું. અને આ મિરરમાં મને હું પોતાને જોઉં છું કે હું કેવો લાગુ છું, અને મને ચડ્ડી દેખાણી લાલ કલરની. લાલ કલર મારો ફેવરિટ છે, પીળો કલર પણ મારો ફેવરિટ છે, તો મેં કીધું ચાલો આપણે આ લઈ લઈએ. અને જાતાની સાથે જ મને ક્રોક્સ દેખાણા, તો મેં કીધું એ પણ લઈ લઈએ, બંને લાલ થઈ જાય